આજે બિદલાલની વાત આવે છે એ તો કનૈયાનો લાડીનો ને પ્રેમીનો ભક્ત સેરા એ ભક્તનો તો કલાબડી છું અરે કનૈયા હજી કહું છું એ ભક્ત તારો આજ મારો દુશ્મન છે માટે મારો હવાલા કરી દે હજી તને ખબર નહીં હોય તારા આવ્યા કે તાકાત છે જાણું છું વીરા તમારા ક્રોધને આજે જાણું છું તમારા ક્રોધને પણ એ તો કનૈયાનો લાડીનો ને પ્રેમીનો ભક્ત સેરા એ ભક્તનો તો કલાબડી છું અરે કનૈયા હજી તું પણ જોઈ દે આજ તારા મોટા ભાઈમાં હાડની તાકાત કેટલી છે હે આજે આકાશ પાતાળ બધી જગ્યાએ કરો નાનો ને મોટો વીરા માટે આજે તારી જીત છે અને મારી હાર છે તારે જે જોઈ તે ભાગી શકે છે વીરા હા મોટા ભાઈ ભાઈમાં કદાચ હાર જીતનું ખોટું નથી વીરા અને જો ખરેખર હું જીત્યો હોય ને તો મારે નાનકનું વજન જોઈશે વીરા અરે કનૈયા આજે ભાઈના વાદ હોય વિવાદ હોય વીરા વસન કદાપી હોતા નથી જાણો છું વીરા કે આવતા પેલા સવાર વિચાર કરજો કે રઘુકુળ રીતિ જતા ચલી આવી કામ જાય પણ વચન ના જાય મોટા ભાઈ હા કનૈયા આજ ના ફળે વાદર ફળે ફળે નદીના નીર વિના આજ તારો બદનામ ભાઈ કોઈનો કદાપી ફરતો નથી માટે લે તેના જમણા વસન આપો સુરા હા મોટા ભાઈ તો સાંભળો કે કોકડે બેટા રાજા અજમલ તેમને ત્યાં આપણે બંને ભાઈનો એ શું વાત કરે છે ભૂતારા આજ કુવામાં ઉતારી વીરા મારો વલત વાડા ભગવાન હંમેશા ભક્તો માટે આધીન જ હોય છે એટલા માટે બળદેવ અવતાર છોડી અને વિરમદેવ અવતાર તૈયારી કરો વિના અરે કનૈયા એ માજે માતા રે જો સોદા મારે છોડી રે આવો પીરા દેનો વાર આવો પીરા દેનો વાર માતા સોદા મારે છોડી રે અરે માતા રે બીજી મારે છોડી રે
સોની દીધી રે વાલે સોની રે દીધી મોરાની દ્વારકાને સોની રે દીધી રે વાલે મોરાની દ્વારકાને સોની રે દીધી
હું કોણ કે હરજી વાઠી આજ મારા પાછળિયા બકરા સારી અને આવું મારું ગુજરાન ચલાવતો હોય પણ વેદીના રણમાં કેવા સત્તા હોય એ યવા પાછળિયા બકરા સારે વાઠી હરજી પાછળિયા બકરા સારે બપોરનો સમય થઈ ગયો છે ભૂખ પણ બરોબરની લાગી છે સાર મારી કામણીની અંદર બટકુ ટુકડો છે પ્રભુનું ભજન કરી અને બટકુ ટુકડો લઈ લઉં હા અઘોડો ગળાની અંદર કોણ કે મારો ભક્ત હરજી વાઠી અત્યારે ભક્તિ કરી રહ્યો છે કૃષ્ણ અવતાર પૂરો થવાની ત્યારે અને પુરાણ રાજા આત્માને ઘરે અવતાર ધારણ કરવા જઈ રહ્યો છું તો સાર એમને સાધુના રૂપમાં દર્શન આપતો જાઉં અરે ઓ ગોળભાઈ અરે ગોળભાઈ અરે અવેરા અને મગડાની અંદર આજે મને શેનો સાથ સંભળાય છે સાલ જઈને તપાસ તો કરવા દે ઓહો આ તો કોઈક સાધુ મહાત્મા લાગે છે કહો સાધુ મહાત્મા આપ ક્યાંથી આવો છો અને ક્યાં જઈ રહ્યા છો અરે ગોળભાઈ જંગલ ભટકીને આવું છું ભૂખ બરાબર ની લાગી છે તમારી પાસે ટાળો ટુકડો રોટલો હોય તો મને ખાવાનું આપો અરે સાધુ મહાત્મા આપ કેવી વાત કરી રહ્યા છો થોડી વાર પહેલા જ મારા કામણીની અંદર એક બટકુ ટુકડો હતો તે પ્રભુનું નામ લઈ અને હું જમી ગયો અરે ગોળભાઈ તો તમારી પાસે પાણી હોય તો પાણી આપો અરે સાધુ મહાત્મા હવે વગડાની અંદર પાણીની એક બંગલી ભરી અને સવારે નીકળ્યું થોડી વાર પહેલા જ પાણી હતું એ હું પી ગયો અને વધ્યું એ મારી ભૂસી બકરીને મેં પાઈ દીધું અરે ગોળભાઈ તો તમારા માટે આ બકરાનું દૂધ મને પાવો અરે સાધુ મહાત્મા આજે 20 વર્ષથી હું બકરા સારું મેં દૂધનું ટીપું ભર્યું નથી અને હું દૂધનું ટીપું તમને ક્યાંથી પાવ અરે ગોળભાઈ જૂઠું શા માટે બોલો છો સામેના વડલાની નીચે પૂછી બકરી ઊભી એમના જમણા આસરમાં મને દૂધ દેખાય છે તપાસ તો કરો અરે આ કોક હઠીલા સાધુ લાગે છે સાધુનું કદાચ કીધેલું સત્ય પણ પડે જઈને તપાસ તો કરવા દે એ આવા પાઠડિયા દોવાને હાયલો બોલો હરજી પાઠડિયા દોવાને હાયલો સાધુ મહાત્મા આ દૂધ પીઓ બે ગોળભાઈ એ તો ઘૂંટડો તમે પીવો અરે સાધુ મહાત્મા હજી એક ઘૂંટડો દૂધ ન પીવો ને તો મારા ભૂસી બકરીના સોગંદ છે બે ગોળભાઈ હવે એક ઘૂંટડો તમે પીવો અરે સાધુ મહાત્મા હજી એક ઘૂંટડો દૂધ ન પીઓ ને તો તમને હળદી વાટીના સોગંદ છે
અરે ગોળભાઈ, હવે આ બધું દૂધનો પીવો ને તો તમને આ સાધુ મહાત્માના સોગંદ છે. સાધુ ને એઠું પીવામાં વાંધો નહીં કે વાણ વાણ મૂંગો થઈને હાલતો જ નથી જાણ. અરે ના ગોળભાઈ, સાધુના લેખ ઉપર વિશ્વાસ રાખો. અરે ગોળભાઈ, તમારા પાટડિયા બકરાનું દૂધ તો પીધું, તમારું નામ શું છે? એ તો ઠીક છે, દૂધ પીધા પછી શક્કર આવે છે. આમાં કંઈક તમે કર્યું છે? ના ગોળભાઈ, એ તમારો ભ્રમ છે. અરે સાધુ મહાત્મા, આજે નાનપણથી મને હરિયો હરિયો કહીને કહેતા આજે હરજી ભાટી તરીકે મને ઓળખે છે. તો લ્યો હરજી ભાટી, હવે હું જવાની રજા આપું છું. અરે સાધુ મહાત્મા, આમ ક્યાં વિયા જાવ છો? આ હરજીના દૂધ પીધા છે, તમારું ઓળખાણ તો આપતા જાવ. અરે હરજી ભાટી, સાધુની કોઈ ઓળખાણ ન હોય, સાધુના કોઈ નામ ન હોય. નહીં નહીં, આ કોઈ સામાન્ય સાધુ છે નહીં. અરે સાધુ મહાત્મા, મારે તમારા અસલી સ્વરૂપના દર્શન કરવા છે. અરે હરજી ભાટી, આવી હઠ ના કર. સાધુના કોઈ સ્વરૂપ હોતા નથી, સાધુના કોઈ બાના હોતા નથી. હરજી ભાટી, આવી હઠ ના કર. મને જવાની રજા માંગુ છું. નહીં નહીં સાધુ મહાત્મા, આજે તમારા અસલી સ્વરૂપના દર્શન મારે જરૂર કરવા છે. અરે હરજી ભાટી, પલ ઘડી અવરું ફરી ઉભો રહે, હું તને મારા અસલી સ્વરૂપના દર્શન કરાવું. જોજો સાધુ મહાત્મા, મારા પાઠડીએ બકરા હાકીને તમે વિયા તો નહીં જાઓ, નકર આ હરજીનું ગુજરાન હરજી શેમાંથી પૂરું કરશે? અરે ના ગોળભાઈ, આ સાધુના બેગ ઉપર વિશ્વાસ રાખજે ગોળભાઈ. સાધુના બેગ ઉપર વિશ્વાસ રાખજે. ભલે સાધુ મહાત્મા. શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ.
અરે હરી માટે જોઈને મારા અશ્લેષ રૂપના દર્શન. આહા હાલાવાળા મારી ઘર રે તો રામણું હુંડાવાળા રે વીરનો ભોગરણવાળા રે હાલાવાળા મારી ઘર રે તો રણુદાથી ન પીરો રામ પધાર્યા નવાયાથી ન પીરો રામ પધાર્યા મનોબરામાઈ તો હરજી મેળવ્યા હા હરજી. પાઠેરા બોહરા દોરાય મારે મારા પાઠેરા બોહરા દોરાય મારે ભાલાવાળા મારી ઘર રે સાધુના સ્વરૂપે પ્રિયો રામદેવ મોર્યા હા હરજી. તારે સગવડ કરવા સાધુનું રૂપ લઈને હરજી. સાધુના સ્વરૂપે પ્રિયો રામદેવ મોર્યા હરજીને ઓગળે મોર્યા રે યમા હરજીને ઓગળે મોર્યા રે ભાલાવાળા મારી ઘર રે હરે પ્રભુ અને સાધુ સ્વરૂપે હું તમને ઓળખો નહીં આટલો ગુનો પ્રભુ મને માફ કરો અરે હરજી ભાટી ભક્ત માટે ભગવાન હંમેશા આધીન હોય છે. હરજી ભાટી ઉઠો હરજી ભાટી. હરે પ્રભુ આજે વરણ વગડાની અંદર હરજીને મળ્યા તો આજે હરજીની ઝૂંપડીએ પધારો પ્રભુ હરજીની ઝૂંપડીએ પધારો અરે હરજી આવી રીત ન કર. ઉકરાણગઢના રાજા અજમલ એમને ઘરે મારો અવતાર ધારણ કરવા જઈ રહ્યો છું હરજી. અત્યારે હું બહુ ઉતાવળમાં છું. ફરી નો દિવસ આવશે હરજી. હરે પ્રભુ અવેરણ વગડાની અંદર તો હરજીને સાધુ સ્વરૂપે દર્શન દીધા હોય તો આજે હરજીની ઝૂંપડી પાવન કરો પ્રભુ હરજીની ઝૂંપડી આ ગરીબ હરજીની ઝૂંપડીએ પધારો અરે હરજી ભરવા ડગલે તમે આગળ અને હું તમારી પાછળ પાછળ આવું છું હા હરજી. પ્રભુ આજે તમારો હાથ પકડી અને અમારી ઝૂંપડીએ લઈ જાઓ પ્રભુ હા હરજી. એ આજે આવો તો યાદ ને યાદ રામ હરજીને ઝૂંપડીએ હા હરજી. ભરવા ડગલે હાલો હરજી. હું તમારી પાછળ પાછળ છું હરજી. આવો તો યાદ ને યાદ રામ હરજીને ઝૂંપડીએ હરજીની ઝૂંપડી નથી દેણીએ વાળા હરજીની
હું જાણું છું મારા રાણ, હું જાણું છું હરજી.
ઝૂંપડીએ પધાર્યા થોડીક વાર માર માટે બિરાજમાન થાવ હું આપણા બે માટે રસોઈ બનાવી નાખું અરે હરજે હું તારે ઝૂંપડે તો પધાર્યો હરજે પણ આજ મને તારી ઝૂંપડે કેમ સુનકાર દેખાય છે હરજે ઝૂંપડી કેમ મને સુનકાર દેખાય છે અરે પ્રભુ આજે ત્રિલોકનો નાથ મારી ઝૂંપડી આવ્યો હોય તો મારી ઝૂંપડી શેને સુની હોય પ્રભુ મારી ઝૂંપડી શેને સુની હોય અરે હરજે બાઠી કોઈ એમ નથી કહેતો હરજે તમે કેમ લગ્ન નથી કર્યા તમે કેમ કુંવારા છો હરજે હા પ્રભુ હું બાળ કુંવારો છું મેં લગ્ન નથી કર્યા મારે તમારા શરણમાં રહી અને તમારી ભક્તિ કરવી મારે લગ્ન નથી કરવા અરે હરજે આ રામદેવ પરણાવે તમે પરણી લ્યો ના પ્રભુ આ કળયુગની અંદર મારે નથી પરણવું ये તમને રામદેવ પરણાવે આ ભલાવારો પરણાવે આ તેજાવારો પરણાવે તમ પરણો માટે રે તમ પરણો માટે રે મને ઘોડા વાળો પરણાવે મારે નથી પરણવું મારે નથી મને રામદેવ પરણાવે મને ઘોડા વાળો પરણાવે મારે નથી પરણવું મારે નથી કાકડ જોડે તો હરજે કાકડ યટાવો પરણાવું
લીલા ઘોડા વાળો પરણાવે મારે નથી પરણવો બાપને મારે નથી પરણવો વીરની કરણાયો રે કમર રે કરણાયો પાઉ મને લેદા વાળો પરણાવે એ મને ઘોડા વાળો પરણાવે મારે નથી પરણવું મહાપતિ મારે નથી પરણવું વીરની તમારી ભક્તિ કરવી મારે નથી પરણવું મારે બાળ કુંવારા રહેવું છે અરે હરજી હજી વિચાર કરી લે હરજી આગળ થોડું કરજો ગોળો આવે છે હરજી હજી સમજાવું છું હરજી પરણી જા હરજી તું પરણી જા અરે પ્રભુ આજ વેરાળ વગડે જો હરજીને મળ્યા હોય તો તમારી ભક્તિ કરવી છે મારે નથી પરણવું અરે હરજી કૃષ્ણ અવતારની બાનાની બધ રાખવા આજ તને હું વનવગડામાં મળ્યો હોય ને હરજી તો જે જોઈ તે માંગી લે આ રામદેવ તારી માટે પ્રસન્ન છે હરજી હા પ્રભુ જો તમારે આપવું જ હોય તો જેથી કરી મારું અને તમારું તો સહેજ પણ મારું નામ અમર થઈ જાય એવું મને એક વસન આપો અરે હરજી જે જોઈ તે માંગી લે હરજી બાગ બગીચા ને પૈસા આજ છે ને કાલ વ્યાજા છે હરજી કંઈક એવું માંગી લે કે કરજું ની અંદર